નમસ્તે ફ્રેન્ડ, હલો, કેમ છો? મજામાં? હું કાજલ પરમાર ફરી એકવાર ન્યૂ અપડેટ સાથે આપણે આવી ગયા છે માંગરોળ બીચ ઉપર. અને અત્યારે એનું માહોલ બહુ એટલે બહુ ભયાનક છે, જે તમને બતાવવા માટે અમે દરિયા કિનારે રિસ્ક લઈને આવ્યા છે. તો એકવાર જોઈ લો એનું માહોલ. દરિયો એટલો ઉત્સાહિત છે કે અહીંયા મોજા એટલા ઉછળે છે. તો નદીમાં નાવ અથવા હોડી લઈને જવાવાળા વ્યક્તિઓને ખાસ કરીને નમ્ર વિનંતી છે કે આગળ અત્યારે ક્યાંય ન જાય. અત્યારે તમે દરિયો કેટલો ખુરાટ છે ને ખાલી જોઈ લ્યો. આ વાતાવરણ છે અહીંયાનું, અને ખૂબ જ ભયંકર પરિસ્થિતિ છે કે આ માહોલમાં આમાં હોડી કે નાવ ના નાખો. આપણે અહીંયા જો માંગરોળનું અપડેટ બતાવી દઈએ તમને. અહીંયા હોડી કેટલી છે ખાલી જોઈ લ્યો. આ છે અમારું મોજીલું માંગરોળ, જે માંગરોળ તાલુકામાં આવેલું છે. જુનાગઢ જિલ્લાનું તાલુકો છે, અને આ ત્યાંનું વાતાવરણ છે અને ત્યાંની અપડેટ છે. તો તમને લોકોને આ બતાવવા માટે મેં અહીંયા સુધી રિસ્ક લીધું છે. ખૂબ એટલે ખૂબ જ સારી ફિલિંગ આવે છે અહીંયા, અને ખૂબ જ સારું મજાનું વાતાવરણ છે. બેસવાની પણ મજા આવે છે. એક તરફ પાણી, એક તરફ એકાંત, અને વચ્ચે મચ્છીમાર લોકો જે છે તે અહીંયા બધા બેઠા છે, જે અત્યારે કામ ધંધો કંઈ નથી, બિચારા શાંતિ પકડીને બેઠા છે. કેમ કે આ લોકોને 4 મહિનાનું કામ હોય, જીવ જોખમમાં મૂકી અને આ લોકો છે ને મચ્છી મારવા જાય છે. તો અત્યારે આપણે આવ્યા હતા દરિયે, ને આ છે દરિયાની અપડેટ. અહીંયા વાતાવરણ ખૂબ ભયંકર છે. તો મહેરબાની કરીને કોઈ હોડી અથવા તો દરિયે ફરવા ન જતા. અહીંયાનું વાતાવરણ ખૂબ જ ખરાબ છે. અમે એટલા છેટાએ છતાં પણ પાણીની ધોધ આવે છે, અમારી પર ઉછળે છે. તો જય હિન્દ, જય ભીમ, અને નમો બુદ્ધાય. બાય બાય, ટેક કેર.